નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સના અભ્યાસક્રમની અંદર પેપર નંબર 1ની અંદર આપણે કેટલા યુનિટ ભણવાના છે તેના વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. દોસ્તો, પેપર નંબર 1 એટલે જે પાયાનો અભ્યાસ છે દોસ્તો, જેને પેપર 1 તરીકે ઓળખવામાં આવે છે, જેને બેઝિક સ્ટડી ફાઉન્ડેશન કોર્સ તરીકે તમારું પેપર હશે, જે ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસક્રમ અને પેપર 1 રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે યુનિટ 1ની અંદર એટલે કે ચેપ્ટર 1માં આપણે શું ભણવાનું છે. તો કે આરોગ્ય સેવાઓના અમલીકરણની પાયાની માહિતી વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સ્તરની જે આરોગ્યની સેવાઓ જે છે એ લોકોને કેવી રીતે મેળવી શકાય છે તે પદ્ધતિ વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય સંભાળની અંદર સમુદાયની એટલે કે લોક સમુદાયની શું ભાગીદારી હોય છે તેના વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ વિકાસશીલ દેશોમાં આરોગ્ય પ્રણાલીઓની જે વ્યવસ્થા છે, જે વિભાજન છે તેના વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ ખાનગી વિભાગમાં કેવી રીતે અમલ કરવામાં આવે છે તેના વિશે ભણવાનું છે. ત્યારબાદ આપણે રાષ્ટ્રીય આરોગ્ય મિશન, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ અને યોજનાઓ વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ રાષ્ટ્રીય આરોગ્ય નીતિઓ અને વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી જે કરવામાં આવે છે આરોગ્યની દૃષ્ટિએ, તે વિશે આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે યુનિટ 2 એટલે કે ચેપ્ટર 2માં રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમના જે કયા લક્ષ્યો છે, ઉદ્દેશો છે અને યોજનાઓ અને તેની સિદ્ધિઓ વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ યુનિટ 3ની અંદર આપણે આયુષ પદ્ધતિની મૂળભૂત માહિતી વિશે આપણે ભણવાનું છે. આયુર્વેદ વિશેની જે મૂળભૂત માહિતીઓ છે તે વિશે આપણે ચર્ચા કરવાની છે. યોગ અને નિષ્કોપચાર એટલે કે કેવી રીતે આયુર્વેદિકની અંદર ઉપચાર કરવામાં આવે છે તે વિશેની મૂળભૂત માહિતી વિશે ભણવાનું છે. યુનાની શું છે તે વિશેની વિસ્તૃત માહિતી મેળવવાની છે. તેના સિદ્ધાંતો શું છે તે વિશે આપણે ભણવાનું રહેશે યુનિટ 3ની અંદર. હોમિયોપેથી વિશે મૂળભૂત માહિતી મેળવવાની છે. વિવિધ પદ્ધતિઓનું એકરૂપ થવાની જરૂરિયાત વિશેનું આપણે ભણવાનું છે. ત્યારબાદ યુનિટ 4ની અંદર વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સમકાલીન આરોગ્ય ક્ષેત્રની ઝાંખી, તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. ત્યારબાદ યુનિટ 5ની અંદર વિદ્યાર્થી મિત્રો, વસ્તી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવવાની છે, એટલે કે જન સમુદાયની અંદર કેટલી વસ્તી છે તે વિશે આપણે ભણવાનું છે. તેમાં વસ્તી ગણતરી, પછી મહત્વપૂર્ણ જીવન ઘટનાઓ અને તેની વસ્તી પર શું અસર જોવા મળે છે તે વિશે આપણે ભણવાનું છે. વસ્તી સંબંધિત માહિતીનો સંગ્રહ અને અવ્યવસ્થા શું થાય છે લોકોને, તેના વિશે ભણવાનું છે. વસ્તી ગણતરી અને આરોગ્ય નીતિ પર તેના શું પ્રભાવ પડે છે તેના વિશે આપણે ભણવાનું છે. રોગચાળાની દ્રષ્ટિએ શું છે વસ્તીનું ધોરણ, એ આપણે ભણવાનું છે. પછી રોગચાળાના સિદ્ધાંતો વિશે આપણે ભણવાનું છે. રોગોનો કુદરતી ઇતિહાસ શું છે તેના વિશે આપણે વિગતવાર ભણવાનું રહેશે. ત્યારબાદ રોગચાળાના અભ્યાસની વિગતો વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ જોઈએ તો ચેપી અને બિનચેપી જે રોગોનો ફેલાવો થાય છે તે રોગો વિશે અને તેના પ્રત્યેની રોગ પ્રતિકારક શક્તિ, કોલ્ડ ચેઇન, રસીકરણ વિભાગ, એજન્ટ, રોગના એજન્ટો કોણ છે અને રોગોનું નિવારણ કેવી રીતે કરી શકાય અને રોગો માટે આપણે ફિલ્ડ વર્ક એટલે કે સર્વે કેવી રીતે કરી શકાય લોક સમુદાયની અંદર, તેના વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ યુનિટ 6ની અંદર જે આરોગ્યની દ્રષ્ટિએ તબીબી ભાષામાં
ઉપયોગમાં લેવામાં આવતા જે વિવિધ શબ્દો એટલે કે જે શોર્ટ ફોર્મ છે તેના વિશે આપણે ભણવાનું છે. તબીબી ભાષાના ઓર્ડર અને અહેવાલના મૂળ વિસ્તૃત માહિતી વિશે આપણે ભણવાનું છે. રોગો વિશેની મૂળભૂત વિગતવાર માહિતીનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ યુનિટ 7ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પ્યુટરની માહિતી વિશે આપણે પૂરી માહિતી વિશે આપણે ભણવાનું છે, જેના ટોપિક આપણે અલગ અલગ નીચે અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલાં કોમ્પ્યુટરનો પરિચય છે, ત્યારબાદ કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ વિશે ભણવાનું છે, ત્યારબાદ કોમ્પ્યુટરની અંદર આકૃતિઓ વિશે આપણે ભણવાનું છે, કોમ્પ્યુટરની પેઢી એટલે કે એની જનરેશનો વિશે ભણવાનું છે, કોમ્પ્યુટરની અંદર ભાષાઓ વિશે ભણવાનું છે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વિશે ભણીશું, ત્યારબાદ પ્રોસેસર અને મેમરી સેન્ટ્રલ પ્રોસેસ એકમ એટલે કે CPU જે મુખ્ય મેમરી છે તેના વિશે પણ આપણે ભણવાનું છે. વિન્ડોઝ છે તેને અલગ અલગ વિન્ડોઝ છે તેને સમજવાનું છે, વિસ્તૃત માહિતી લેવાની છે. ત્યારબાદ MS વર્ડ જે છે તેનો આપણે પરિચય લેવાનો છે. એક્સેલ ફાઇલ છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી લેવાની છે. ત્યારબાદ પ્રેઝન્ટેશન માટે જે પાવર પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે આપણે ભણવાનું છે. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે કોમ્પ્યુટરની અંદર ભણવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો પેપર નંબર 1નો અભ્યાસક્રમ. આ યુનિટ 7 છે પેપર 1માં. તેમાંથી જ આપણે રાબેતા મુજબ અલગ અલગ ટોપિકના અલગ અલગ વિડીયો આવશે, જેથી કરી તમે સારી રીતે અભ્યાસ કરી શકો. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને સંપૂર્ણ અભ્યાસક્રમ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહે. સૌને જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.